જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ આપણો રહેવાનો છે દવાનો સ્પ્રે કરવાનો છે ખેતરમાં. તો હું દવાનો સ્પ્રે કરવા માટે ખેતરમાં આવ્યો છું. તો ચલો આપણે કઈ દવા લાવ્યા છે તમને બતાવી દઉં. તો મિત્રો એક આપણે હેમર લાવ્યા છે, પછી આ છે પામ્સ ગોલ્ડ છે, અને બીજી છે ફર્ટીવા. આપણે 3 દવાનો સ્પ્રે કરવાનો છે. તો પછી આનું રિઝલ્ટ તમને બતાવીએ થોડા ટાઈમ પછી કેવું રિઝલ્ટ આવે છે. અને આપણે ખાતરના ટુવા જે કર્યા હતા અને દવાનો સ્પ્રે આનું રિઝલ્ટ બતાવીશું. તો ખાતરના ટુવા આપણે શુક્રવારે કર્યા હતા, તો આપણે શુક્રવારે તેનું રિઝલ્ટ તમને બતાવી દઈશ. અને અત્યારે આપણે દવાનું સ્પ્રે કરવાનો છે. તો ચલો પહેલાં આપણે દવા બરાબર મિક્સ કરીને પછી એક બેરલની માપ છે આ, તો એક બેરલમાં આપણે બનાવી દઈએ. તો આપણે પહેલાં દવા તમારે અલગ મિક્સ કરવાની રહેશે. તમને દર વખત હું કહું છું, જે સ્પ્રે કરું ત્યારે જે આપણે વ્લોગ બનાવીએ છીએ એની અંદર આપણે અલગ વ્લોગ બનાવવાનો હોય છે. તો આપણે દવા બનાવીશું. તો આપણે દવા તોડી નાખીએ, બરાબર હલાવી લેવાની પહેલાં. પછી એની અંદર જે અલગ તમારે મિક્સ કરવાનું હોય એની અંદર આપણે રેડી દેવાની છે. આપણે આની અંદર બનાવીએ છીએ, તો આમાં આપણે બરાબર મિક્સ કરી દઈશું 3 દવા. આ રેડી દીધી છે. એક છે આ આપણે જે દોડી વધારવા માટેની આ દવા આપી છે અમને, દોડી વધે એની. જોઈએ કેવી આવે છે, બરાબર છે. એનું રિઝલ્ટ કેવું રહે છે. પહેલી વાર જ આપણે આ દવાનો સ્પ્રે કરીએ છીએ. આ દવા બહુ જાડી છે, આને મિક્સ કરી બહુ જરૂરી છે. બહુ કાઠી પડે એવું લાગે છે. પછી આની અંદર આપણે બરાબર મિક્સ કરી લેવાની, એ તો તમને ખબર જ છે. અને બીજી આપણે હેમર મિક્સ કરીશું. તો આપણે હેમર પણ તોડીને અંદર આપણે મિક્સ કરી દઈએ. આ જીવાતની આવે છે હેમર, જેને ના ખબર હોય તો કહી દઉં, આ જીવાતની આવે છે હેમર. અને ગમે તે તમે દવાનો સ્પ્રે કરો એની જોડે આપણે ફૂટની લાઈટ લેવાની. 300-400 રૂપિયા આપવાના વધારે થાય એનો વાંધો નહીં, પણ આપણે દર વખત ફૂટની દવા એડ કરી લેવાની. અને બીજું કે તમારે ફંગીસાઇડ પણ એડ કરવા રાખવાનું. હું તો બહુ ખાસ નહીં કરતો, મારે જરૂર બહુ નહીં પડતી એટલે. તો આપણે બરાબર આપણે મિક્સ કરી લઈએ. પછી આપણે એક બેરલમાં દવા બનાવી દઈશું. પછી આ દવાનો છંટકાવ કરીશું. તો વ્લોગમાં જોડાઈ રહો. આવી નવી માહિતી લઈને આપણે આવતા રહીએ છીએ. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જે ઇન્સ્ટાગ્રામમાં આપણે અપલોડ કરીએ છીએ એમાં ફોલો કરતા જજો. આપણે કુંજરા માર્કેટના પણ ભાવ આપણે અપલોડ કરીએ જ છે અંદર. અને તમે ઇન્સ્ટાગ્રામમાં તો ફોલો આપણને કરેલા જ છે ઓલરેડી, જેટલાય કર્યા છે એ બરાબર છે. પણ આપણે યુટ્યુબમાં પણ અપલોડ કરીએ છીએ. તો યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં તમે જુઓ જ છો, એટલે આપણે યુટ્યુબમાં પણ થોડોક સપોર્ટ કરતા રહેજો. એ પણ આપણે નવા વ્લોગ અલગ લઈને આવતા રહીએ છીએ. અને જે આપણે ઇન્સ્ટામાં અપલોડ કરીએ છીએ એની પૂરો વ્લોગ આપણે યુટ્યુબમાં અપલોડ કરેલો હોય છે. અને ઇન્સ્ટાની અંદર આપણે બહુ લાંબુ યાદ નહીં થયું, 3 મિનિટ લગીને થાય છે. તો આપણે એમાં શોર્ટ નાખીએ છીએ. તો ચલો, આ દવા બની ગઈ છે. હવે આપણે બેરલમાં રેડી દઈશું. તો ચલો તમને આપણે એક બેરલ લઈ લીધું છે. અને આ દવા આમાં આપણે બરાબર મિક્સ કરી લઈએ. બેરલમાં પણ તમારે થોડી વાર મિક્સ કરવાની રહેશે બરાબર દવા, કારણ કે એક બેરલમાં પણ એક જગ્યાએ બધી દવા બેસી જાય છે. તો આપણે એના ડંડા વચ્ચે મિક્સ કરી દેવાનું છે બરાબર. તો વ્લોગમાં જોડાઈ રહો. આપણે દવાનો સ્પ્રે કરીએ છીએ અને આપણે નવા આવા વ્લોગ લઈને આવતા રહીએ છીએ. અને થોડી ઘણી માહિતી આપીએ છીએ. આપણને જેટલું ખબર હોય એટલું આપીએ છીએ, બીજું કંઈ કહેતા નહીં, કારણ કે આપણને માહિતી હોતી નહીં પૂરી. તો જેને પણ કોઈને ખબર હોય તો આપણે માહિતી અમને થોડી ભૂલ થાય તો કહી દેજો અમને. તો અમે પણ એ દવા બવાનો સ્પ્રે કરીએ, કારણ કે આપણે જે રેગ્યુલર સ્પ્રે કરીએ જ કરીએ છીએ. નવી દવા કોઈ આપણે વાપરતા છે નહીં. તો મિત્રો આપણે અહીંયા પંપ ભરવાનું શરૂ કર્યું છે. તમે જોઈ રહ્યા છો, આપણે પંપ ભરી રહ્યા છે. પંપ ભરી જાય પછી આપણે દવાનો સ્પ્રે કરીશું. તો દવાનો સ્પ્રે પર તમને કરવાનું બતાવી દઈએ.
દવા બનાવેલી, એક દારામાં 10 પંપ દવા વાગે છે. તો મિત્રો આપણે દવાનો સ્પ્રે શરૂ કરી દીધો છે, તમે જોઈ રહ્યા છો. દવાનો છંટકાવ આપણે શરૂ થઈ ગયો છે. તો મિત્રો ફાઇનલી આપણો દવાનો સ્પ્રે પતી ગયો છે અને તમને બતાવું આ રીતના ગુલાબ પલળે નહીં ત્યાં સુધી તમારે સ્પ્રે કરવાનો, તો તમારું રિઝલ્ટ દવાનું શું બહુ સારું રહેશે. અને આપણે આ વાડી છે અને ફાઇનલી આપણે દવાનો સ્પ્રે પતી ગયો છે અને હવે હું ઘરે જઈ રહ્યો છું. તો મિત્રો આવી બધી માહિતી જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. તો આવી નવી અપડેટ અમે લઈને આવતા રહીશું. તમારી વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે રીતના સપોર્ટ કરો છો એ રીતના સપોર્ટ કરતા રહેજો. મોટા યુઝર્સને તો તમે કરો જ છો, પણ આપણા જેવા નાના યુઝર્સને પણ સપોર્ટ કરતા રહો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો જય માતાજી, જય શ્રી રામ. મળીએ હવે એક આગલા નેક્સ્ટ વ્લોગની અંદર.